શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ ભક્તર ધારણ કરવું. નારાયણ કવચ. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ્ય તથા પાશને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્યાવતારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામજીના સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નિઃશ્રીહિંગ, સંકટકારણ, વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો. કે જે નિઃશ્રીહાણી ખટખટાળ હાસ્યના શબ્દથી દિશાઓ ગાંજી ઉઠી હતી અને ગર્ભણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાળ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો અને યોગના સ્વામી દત્તાત્રેય યોગ બ્રહ્માથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સ્નત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. યહગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરતા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવશ્રી શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન પડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધન્વંતરી પૃથ્વીમાંથી મારી રક્ષા કરો અને જીતેન્દ્રિય ભગવાન ઋષિદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞાવતારી ભગવાન લોકપવાદથી મારી રક્ષા કરો. બળ બ્રહ્મ મનુષ્ય તરફથી થનાર ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદણામાંથી પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગમાંથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહણ કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહ્ન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મૂર્તિવાળા ભગવાન માધવ છાયાકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. યજ્ઞનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને મધ્યાહ્ન કાળમાં મારી રક્ષા કરો.
મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ 3 મૂર્તિવાળા ભગવાન માધવ શય્યાકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હસીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાત્રિથી પહેલા કાળમાં અને ચક્ર ભગવાનથી મુકનામાં આવે છે, તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડથી ગંજીને તુરંત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખું. હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા, તમે ભગવાનને વાલી છો. તમે કૃષ્ણ, માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો છો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો છો. હે પાંચજન્ય શંખરાજ, શ્રી કૃષ્ણ ભગવાનને કંકુવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ, માતૃકાગણ, પિશાચ, બ્રહ્મ, રાક્ષસ તથા બીજા ગોળ દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર, તમે ભગવાન હસ્ત દ્વારા પ્રેમાળમાં મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમા જેવી 100 કદીવાળી ઢાળ, તમે શત્રુઓથી આંખને કાઢી દો તથા પાપી નજરવાળાઓને પાપી દ્રષ્ટિ હરી લો. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સ્પર્શોથી, ડાંટવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વ ભગવાનના નામરૂપી અશસ્ત્રના કીર્તનથી તુરંત જ ભય પામો. બૃહદ થર વગેરે સામાન સ્ત્રોતથી સ્તુતિ કરાવતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વશયન ભગવાન પણ પોતાના નામો લેવા પડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નમરૂપ વાહન અને આયુધો સર્વે આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવથી નાશ પામો. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે, તો પણ તે પોતાના માયાથી આભૂષણો, આયુધ તથા ચિહ્ન નામના શક્તિઓથી ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે સર્વણ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્જ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળ કથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારા આગળ કહ્યું જે ધારણ કરનારથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય એ નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે છે તે તુરંત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યય આદિ તરફથી તથા ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. જો તમને આ નારાયણ કવચનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મૂકવાનું રહી ના જાય.
તો શેર કરવા વિડીયો. ત્યાર પછી મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી નારાયણ દેવ કી જય.